વૃદ્ધાવસ્થા. બીજાના આધારે ચાલતા વૃદ્ધોને જોઈને લોકો પોતાની આવી હાલતની કલ્પનાઓમાં સરી પડતા હોય છે. બીજાના આધારે જીવવાનું, બીજાના સહારે ચાલવાનું, સંપૂર્ણપણે પરાવલંબી જીવન. ત્યારે દરેક મા બાપની ઈચ્છા હોય છે કે પોતાના સંતાનો પોતાના ઘડપણની લાકડી બને. પણ એવા લોકોનું શું કે જેમને સંતાનો જ નથી, અથવા એવા સંતાનો છે કે જેમને કુદરતે માનસિક રીતે સક્ષમ નથી બનાવ્યા. ત્યારે એવા લોકો પોતાની વૃદ્ધાવસ્થાની ચિંતામાં સમય પહેલાં જ જીર્ણતાને પામી જાય છે. અને આવું ન થાય તે માટે કેટલાક લોકો દત્તક સંતાનો લે છે. પણ તમે ક્યારેય સાંભળ્યું છે ખરું કે કોઈ બાળકોએ દત્તક લીધા હોય વૃદ્ધોને? તમારો જવાબ નામાં હશે. પણ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં આવેલી છે એવી એક શાળા કે જ્યાંના બાળકોએ દત્તક લીધા છે. એક કે બે નહીં પણ પૂરા 30 મા બાપને દત્તક. આ છે પ્રાંતિજ તાલુકાની મૌછા પ્રાથમિક શાળા. મૌછા ગામ બક્ષીપંચ સમાજની વસ્તી ધરાવતું ગામ છે. 1962ની વસ્તી ધરાવતા આ ગામની પ્રાથમિક શાળામાં જીવનલક્ષી શિક્ષણની જ્યોત સદાય જલતી રહે છે. અને એના પરિપાક રૂપે આજે અહીંની શાળાના 249 વિદ્યાર્થીઓ બન્યા છે સાચા અર્થમાં સંતાનો. અને એ પણ જે લોકો નિસંતાન છે એવા લોકોના. વાત જાણે એમ છે કે મૌછા ગામની બાજુમાં જ નિરાધારોના આધાર એવું ઉમા વાત્સલ્ય ધામ આવેલું છે. અહીં 30 વૃદ્ધો રહે છે જેમને સંતાન જ નથી. આજ સુધી તેમનો આધાર માત્ર ને માત્ર ઉમા વાત્સલ્ય ધામના સંચાલકો જ હતા. પણ છેલ્લા 1 વર્ષથી મૌછા શાળાના બાળકો બન્યા છે એ વડીલોના આધાર. અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે સંતાનો મા બાપને તરછોડે છે. પણ અમારી શાળાના બાળકો અમારી શાળાની નજીક ઉમા વાત્સલ્ય ધામ છે, ત્યાં આગળ જઈ અને ત્યાં 30 જેટલા વડીલ મા બાપો છે, વડીલ છે જેઓને કોઈ સંતાન નથી, નિસંતાન છે, નિસહાય છે. તેમની એકલતાને દૂર કરવા માટે અમારી શાળાના બાળકો તેઓ પોતે જાતે નક્કી કરી અને ત્યાં જાય છે અને ત્યાં એમની જોડે સમય પસાર કરે છે, એમના જોડે જીવનના મૂલ્યો શીખવે છે. બરાબર. અને બાળકો એમને એકલતા દૂર કરી ખૂબ જ આત્મીયતાથી સમય પસાર કરે છે. અને અમારી શાળામાં મૂલ્યલક્ષી શિક્ષણ જ આપવામાં આવે છે. અને એનાથી બાળકો પોતાના મા બાપને તો મહત્ત્વ આપવું જ છે, એમની તો સેવા કરે જ, પણ સાથે સાથે ઉમા વાત્સલ્ય ધામના જે મા બાપ વડીલો છે એ વડીલોની પણ સારી એવી સેવા કરે છે. પણ અમે અમારી આ શાળામાં અમે એવું શિક્ષણ આપીએ છીએ બાળકોને કે ભાઈ બાળકો પોતાના માતા પિતાને તરછોડી ના દે, માતા પિતાની સેવા કરે અને માતા પિતાને સારી રીતે રાખે અને વૃદ્ધાશ્રમમાં જે મૂકી આવે છે એ મૂકી આવે નહીં. મૌછા ગામની શાળાના બાળકોને એકવાર ઉમા વાત્સલ્ય ધામની મુલાકાતે લઈ જવામાં આવેલા. ત્યારે ત્યાં વસતા 30 જેટલા વડીલો અને તેમની નિરાધાર અવસ્થાની વાત આ બાળકોને ખબર પડતા તેમણે સ્વૈચ્છિક રીતે આ વૃદ્ધોની એકલતા દૂર કરવા માટે ત્યાં આવવાની અને શનિ રવિ તથા રજાના દિવસે ત્યાં આવી વૃદ્ધોના જીવનમાં એકલતા દૂર કરવાની તૈયારી પણ દર્શાવી. મારી બહેનપણીનો જન્મદિવસ આજે અહીં ઉજવાયો છે. મારા બા દાદા નથી અહીંયા. મારી ઈચ્છા એવી છે કે મારો જન્મદિવસ પણ આ 30 બા દાદા જોડે ઉજવાય અને એમના આશીર્વાદ મને મળે. છેલ્લા 1 વર્ષથી અમે વાત્સલ્ય ધામમાં જઈએ છીએ. ત્યાં અમારા દાદા દાદી 30 જેટલા છે. ત્યાં અમે બેસીએ છીએ, તેના પાસે વાર્તા કહે છે. અમારો દિવસ ક્યાં જાય છે અમને ખબર નથી. શાળાના મુખ્ય પ્રવેશ દ્વાર પરનું સુવાક્ય
હે માનવી, તારા મનની બુરાઈઓ તું જ દૂર કરી દે તો આખી સૃષ્ટિ સ્વજન સમી લાગશે. વસુદેવ કુટુંબકમ એ વાક્યને અહીંના બાળકોએ જીવનમાં ઉતાર્યું છે અને આજે તેઓ રજાના દિવસે ઉમા વાત્સલ્ય ધામમાં રહેલા પોતાના દાદા દાદી પાસે જતા રહે છે અને તેમની પાસે વાર્તાઓ સાંભળે છે, ગીતો સાંભળે છે તો રમતો રમે છે. આખો દિવસ બાળકોનો સમય આ વડીલોની સાથે ક્યાં જતો રહે છે એ તેમને પણ ખબર નથી પડતી. જો કે તેમના અહીં આવવાથી હવે વડીલોના જીવનમાં પણ નવો આનંદનો સૂરજ ઉગ્યો છે. એક દીકરા માટે જીવનભર જુરાપો અનુભવનાર માતાને અહીં એક નહીં 100 સંતાનો મળી ગયા છે. મને તો બહુ જ આનંદ આવી ગયો. છોકરા બધા હાથ પકડી પકડી મને લઈ ગયા ને હિંચકામાં બેહારીને લોડા નાખ્યા. તો મને બહુ જ આનંદ આવી કે મારા આ બધા છોકરા મારા જ છે. મને એટલો પ્રેમ આવ્યો છોકરામાંથી. મારા છોકરા નથી પણ આ મારા છોકરા બધા મારા જ છે. મને એટલો આનંદ આવી ગયેલો, બહુ જ આનંદ કે આ છોકરા મારા જ છે. મને બહુ ગમે એ રમાડું, એટલો આનંદ આવી ગયો. જો કે વાત આટલેથી અટકતી નથી. શાળાના વિદ્યાર્થીઓએ તો શાળામાં એક સેવા બેંક પણ ચાલુ કરાવી છે, જેમાં તેમને ઘરેથી વાપરવા માટે મળતા રૂપિયા એકઠા કરી એ રૂપિયા આ સેવા બેંકમાં જમા કરી દે છે અને મહિનાને અંતે તેઓ જમા થયેલા રૂપિયા જરૂરિયાતવાળા નિસહાય લોકોને દાનમાં આપી દે છે. ત્યારે એક પ્રાથમિક શાળાના ભૂલકાને આવી ઉદાર દિલીને ઉમા વાત્સલ્ય ધામના સંચાલકોએ પણ બિરદાવી હતી. મૌછા શાળાના પ્રાથમિક શાળાના બાળકો અહીંયા આવી ને અહીં અમારી સંસ્થાના માવિત્રોને દત્તક લીધા છે અને સેવા કરે છે. આથી પહેલાં માવિત્રો બાળકોને દત્તક લેતા હોય છે, પણ આ મૌછા શાળાના બાળકોએ અમારા વૃદ્ધ માવિત્રોને દત્તક લીધા છે અને એમને સેવા કરવાનું પ્રોત્સાહન આપ્યું છે અને કાયમ અમારે ત્યાં આવી અને પ્રોત્સાહન આપતા રહેશે એવી છે. પોતાના પેટના જણ્યાને કોઈ વાતની ઉણપ ન આવવા દેનાર આ વૃદ્ધો આજે પોતાના પેટના જણ્યાની જ ઉણપ અનુભવે છે. ત્યારે તેમની આ અવસ્થા જોઈને ગરીબ અને માસૂમ બાળકોમાં પણ પ્રેમ, લાગણી અને વહાલની સરવાણી વહી રહી છે. હવે આ વૃદ્ધો એકલવાયા કે અનાથ નથી, પરંતુ હવે તો તેઓ મૌછા શાળાના 249 વિદ્યાર્થીઓના માવતર બની ચૂક્યા છે.